નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ. આજે ફરી વખત આપણે મારી યુટ્યુબ ચેનલ ઉપર ભેગા થયા છીએ. તો આપણે ધોરણ 10ની સરસ મજાની યુટ્યુબની ચેનલ ચાલે છે, એની અંદર અલગ અલગ વિડીયો સિરીઝ આપણે મૂકેલી છે. જો એ તમે ના જોઈ હોય તો જોઈ લેજો. આપણું સરસ મજાનું ધોરણ 10નું સાયન્સનું ચેપ્ટર એટલે કે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, બરાબર છે. પ્રકાશ રિલેટેડ અલગ અલગ ઘટનાઓ છે એના વિશે અલગ અલગ વિડીયો સિરીઝ મેં મૂકેલી છે. જો તમે ના જોઈ હોય તો જોઈ લેજો, જેથી કરીને તમને બોર્ડ એક્ઝામની અંદર સારામાં સારું માર્ક્સનું સ્કોરિંગ થઈ શકે. એટલા માટે તો ફરી વખત આપણે ભેગા થયા છીએ. તો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 10, પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. પરાવર્તન અને વક્રીભવન. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ આના પહેલાંના વિડીયો લેક્ચરની અંદર મેં તમને લેન્સ વિશે અલગ અલગ માહિતી આપી હતી, અને લેન્સની અંદર અલગ અલગ જે કિરણાકૃતિઓ છે લેન્સ દ્વારા પ્રતિબિંબ કેવી રીતે મેળવવામાં આવે છે, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ, એના વિશે મેં તમને ડિટેલમાં માહિતી આપેલી હતી કે આપણે કોઈ પ્રકાશના કિરણો લેન્સ ઉપર આપાત કરીએ તો એ પ્રકાશના કિરણો લેન્સ દ્વારા વક્રીભવન પામી અને લેન્સની બીજી બાજુ એટલે કે અધર સાઈડ જે બે પ્રકાશના કિરણો છે એ ભેગા થાય છે, ત્યાં ઇમેજનું ફોર્મેશન થાય છે, બરાબર છે. અને એ રિલેટેડ મેં તમને અલગ અલગ લેન્સના સંદર્ભમાં 3 કિરણાકૃતિઓ બતાવેલી હતી. જો એ કિરણાકૃતિ તમે ના જોઈ હોય તો જોઈ લેજો, જેથી કરીને તમને લેન્સની અંદર જે જગ્યાએ તમને એક્ઝામની અંદર એવી કિરણાકૃતિઓ પણ પૂછાય છે કે જો વસ્તુને મુખ્ય અક્ષ ઉપર, મુખ્ય કેન્દ્ર ઉપર મૂકવામાં આવે તો લેન્સ વડે મળતું પ્રતિબિંબ છે એની રચના દોરો, બરાબર છે. એટલે કે તમારે ડ્રો કરવાની હોય છે. તો જેવી રીતે આપણે અરીસાની અંદર, તમને યાદ હશે, મારા અંદાજ મુજબ હું એવું માનું છું, એઝમ્પશન કરું છું કે તમને યાદ હશે, અરીસાની અંદર આપણે જુદી જુદી જગ્યાએ મુખ્ય અક્ષ ઉપર અલગ અલગ જગ્યાએ વસ્તુઓ મૂકતા હતા. એવી જ રીતે આપણે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સની અંદર જુદી જુદી જગ્યાએ આપણે વસ્તુને પુટ આઉટ કરવાની છે, એટલે કે મૂકવાની છે, અને એના ઇમેજ ફોર્મેશનની વાત કરવાની છે. તો અહીંયા આપણી પાસે હું તમને જસ્ટ ઇન્ફોર્મેશન આપી દઉં કે આપણી પાસે અહીંયા બહિર્ગોળ લેન્સ છે, અને એ બહિર્ગોળ લેન્સની અંદર જે વપરાતા પારિભાષિક શબ્દો છે એના રિલેટેડ અને એની કિરણાકૃતિ કેવી રીતે દોરાય એના વિશે જસ્ટ માહિતી આપી દઉં. તો આ બહિર્ગોળ લેન્સ છે, અને બહિર્ગોળ લેન્સનું બીજું નામ છે અભિસારી. અભિસારી લેન્સ. એટલા માટે અભિસારી કહેવામાં આવે છે બાળકો કે આ જે લેન્સ છે એ માત્ર એવો લેન્સ છે કે આની ઉપર આપાત થતા એટલે કે ઇન્સિડન્ટ થતા પ્રકાશના કિરણોનો જે સમૂહ છે, એ ગ્રુપ આખું જે પ્રકાશનું કિરણનું છે એને શું કરે છે? કેન્દ્રિત કરે છે, ફોકસ કરે છે. એટલા માટે એને અભિસારી લેન્સ કહેવામાં આવે છે, બહિર્ગોળ લેન્સ. અને બીજું એનું ઇંગ્લિશમાં નામ કહીએ તો કોન્વેક્સ લેન્સ કહેવામાં આવે છે, કોન્વેક્સ લેન્સ. ઓકે બાળકો. તો હવે આ લેન્સની અંદર અહીંયા આપને ખબર છે કે લેન્સનું જે મધ્યબિંદુ છે એને શું કહેવામાં આવે છે? ઓપ્ટિકલ સેન્ટર, પ્રકાશીય કેન્દ્ર, બરોબર છે. એ પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતી આડી કાલ્પનિક રેખા હોય આવી રીતે, બરોબર છે, એને શું કહેવામાં આવે છે? લેન્સની મુખ્ય અક્ષ એટલે પ્રિન્સિપલ એક્સિસ, બરોબર છે, પ્રિન્સિપલ એક્સિસ. તો હવે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ, અને તમે આનાથી વાકેફ હશો એવું હું માનું છું, બરાબર, ધારું છું. કારણ કે આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરેલી છે, એટલા માટે તમને 100% ખ્યાલ હશે જ, અને હોવો જ જોઈએ બાળકો. ઉત્સાહ અને ઉમંગથી જ આપણે ભણવાનું છે. અને સૌથી વધારે જે આપણે ગણી શકીએ કે આ જે ચેપ્ટર છે એ વિદ્યાર્થીના માઇન્ડની અંદર સૌથી વધારે જો કોઈ ડિફિકલ્ટી હોય તો એ આ ચેપ્ટરમાં હોય છે, અને એ આપણે ક્લિયર આઉટ કરીશું, બરાબર. તો અહીંયા આ લેન્સ આપણે બહિર્ગોળ લીધો છે, અને એ લેન્સની મુખ્ય અક્ષ દોરેલી છે. તો મુખ્ય અક્ષ ઉપર આપને ખબર છે કે મુખ્ય કેન્દ્ર આવેલું હોય છે F1, અને એક આવેલું હોય છે વક્રતા કેન્દ્ર C1. એવી જ રીતે લેફ્ટ સાઈડ આવેલું હોય છે મુખ્ય કેન્દ્ર F2, અને બીજી બાજુએ આવેલું હોય છે આપણું
વક્રતા કેન્દ્ર C2, બરાબર છે. આવી રીતે લેન્સની અંદર પારિભાષિક શબ્દો છે એટલે કે ટર્મિનોલોજી છે એ અલગ અલગ હોય છે. તો હવે જ્યારે પ્રકાશના સમાંતર કિરણો, સમાંતરનો મતલબ એવો થાય કે પેરેલલ આપણે આની ઉપર જો ઇન્સિડન્ટ કરીએ તો પ્રકાશના સમાંતર કિરણો છે એ લેન્સ દ્વારા રિફ્લેક્શન થઈને આપણે ઇમેજનું ફોર્મેશન કરે છે. તો હું આની ઉપર માની લ્યો કે પ્રકાશના કિરણો છે આવી રીતે સમાંતર આપાત કરું છું, બરાબર છે, એક્ઝેક્ટ સમાંતર રીતે આપાત કરું છું પ્રકાશના કિરણો, તો એ પ્રકાશના કિરણો છે એ આની ઉપર કેન્દ્રિત થશે એટલે કે મુખ્ય કેન્દ્રમાંથી નીકળે છે આવી રીતે વક્રીભવન પામીને, બરાબર છે. ઓકે, તો જે જગ્યાએ ભેગા થાય છે ત્યાં આપણે શું જોવા મળે છે? પ્રતિબિંબ જોવા મળે છે બાળકો. હવે આપણે આ જે પ્રકાશના કિરણો છે એ ખૂબ દૂરથી, ઇન્ફાઇનાઇટ અંતરથી આવે છે, ખૂબ દૂરથી આવે છે. તો આપણે એ વસ્તુ છે એ આપણે ક્યાં ધારી લેવાની છે કે વસ્તુ અનંત અંતરે રહેલી છે, અને એ અનંત અંતરે રહેલી વસ્તુ ઉપરથી આવતા પ્રકાશના કિરણો જ્યારે લેન્સ ઉપર ઇન્સિડન્ટ થાય ત્યારે લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર કેન્દ્રિત થાય છે, ત્યાં આપણે ઇમેજનું ફોર્મેશન જોવા મળે છે. તો અહીંયા આપણે જે આ બહિર્ગોળ લેન્સ છે એ બહિર્ગોળ લેન્સની અંદર પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય છે, એટલા માટે એને અભિસારી લેન્સ કહેવામાં આવે છે. જ્યારે આપણે બીજો જે લેન્સ છે અંતર્ગોળ લેન્સ, બરાબર છે, એની ફિગર આઉટ ડ્રો કરીએ તો કંઈક આવી હોય છે, બરાબર છે. આ જે છે આપણી પાસે લેન્સ એ કયો છે? એ લેન્સનું નામ છે અંતર્ગોળ લેન્સ, કે જેની બંને સપાટીઓ અંદરની તરફ વક્રાકાર છે એટલે કે વળેલી છે, એટલા માટે આને કયો લેન્સ કહેવાય? અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ. અને આ લેન્સનો ઉપયોગ આપણે મુખ્યત્વે ચશ્મા છે, કેમેરાના કાચ હોય, બરાબર છે. કેમેરાની કોઈ કિંમત નથી બાળકો, પણ એની અંદર વપરાતો લેન્સ છે એ લેન્સની કેન્દ્ર લંબાઈ, જે ફોકસ કરવાની જે ક્ષમતા છે, કેપેસિટી છે લેન્સનો, જેને આપણે કહીએ છીએ પાવર, બરાબર છે, એ લેન્સના પાવર થ્રુ એ લેન્સ છે એ HD ઇમેજ આપે છે કે પછી કેટલી ક્લિયર ફોકસ કરી શકે છે એ લેન્સના પાવર ઉપર ડિપેન્ડ કરે છે, એટલે કે કેન્દ્ર લંબાઈ ઉપર ડિપેન્ડ કરે છે. આને પછીનો ટોપિક છે લેન્સનો પાવર, એના અંદર આપણે ડીપમાં માહિતી મેળવીશું. તો આ અંતર્ગોળ લેન્સ છે જેનું બીજું નામ છે અપસારી લેન્સ. અપસારી લેન્સ એટલા માટે બાળકો કહેવામાં આવે છે કે આ પ્રકાશના કિરણોને શું કરે છે? વિકેન્દ્રિત કરવાનું કાર્ય કરે છે, એટલા માટે આ લેન્સ કેવો છે? અપસારી લેન્સ છે. હવે આની અંદર વધારે હવે હું તમને બેઝિક ઇન્ફોર્મેશન આપતો નથી, તમને ખબર જ છે, હું એવું ધારી લઉં છું કે આ લેન્સનું પ્રકાશીય કેન્દ્ર O છે, ઓપ્ટિકલ સેન્ટર, અને એમાંથી પસાર થતી આડી કાલ્પનિક રેખા આવી રીતે હોય છે, જેને લેન્સની મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. અને એ લેન્સની મુખ્ય અક્ષ ઉપર આપણી પાસે ઓલરેડી કેટલા છે? આપણી પાસે આવી રીતે પારિભાષિક શબ્દોની અંદર વાત કરીએ તો મુખ્ય કેન્દ્ર F1 અને C1 આવેલા હોય છે, વક્રતા કેન્દ્ર, બરાબર છે, એટલે કે સેન્ટર ઓફ કર્વેચર. અને આ બાજુ પણ F2 અને C2 આવેલા હોય છે. તો જ્યારે અંતર્ગોળ લેન્સ છે એની મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો તમે આપાત કરશો, બરાબર છે, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આવી રીતે આપાત કરશો તો આ સમાંતર કિરણો છે એ વિકેન્દ્રિત થશે, લેન્સ દ્વારા રિફ્રેક્શન થઈને વિકેન્દ્રિત થશે, આવી રીતે દૂર ભાગે છે, બરાબર છે. તમે જોઈ શકો છો આવી રીતે ટિલ્ટ કરે છે, પ્રકાશના કિરણોને બેન્ડ કરવાનું કાર્ય કરે છે. તો આ જે અંતર્ગોળ લેન્સ છે એને વિકેન્દ્રિત કરતો હોવાથી એને અપસારી લેન્સ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જેવી રીતે અંતર્ગોળ અરીસાની અંદર મુખ્ય અક્ષ ઉપર અલગ અલગ ડિસ્ટન્સ ઉપર આપણે વસ્તુને રાખતા હતા, એવી જ રીતે આપણે સ્ટડી કરવાની છે બહિર્ગોળ લેન્સની અંદર, બરાબર છે. તો બહિર્ગોળ લેન્સની અંદર વસ્તુ છે એ જુદા જુદા સ્થાને રાખવાની છે, અને એ લેન્સ ઉપર પ્રકાશના કિરણો આપણે આપાત કરવાના છે. એ કયા પ્રકાશના કિરણો ક્યારે આપણે કેવી રીતે આપાત કરશું એના રિલેટેડ મેં આની પહેલાંના એટલે કે મારા પ્રીવિયસ લેક્ચરની અંદર મેં તમને બેઝિક ડિટેલ આપેલી છે કે તમારે જો મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરેલું હોય તો એ મુખ્ય કેન્દ્રમાંથી રિફ્રેક્શન થાય છે, અને જો મુખ્ય કેન્દ્ર Fમાંથી પસાર થયેલું કિરણ હોય તો એ મુખ્ય અક્ષને સમાંતર જાય છે, અને જો પ્રકાશનું કિરણ
પ્રકાશીય કેન્દ્ર ઓમાંથી તમે ઇન્સિડન્ટ કરેલું હોય તો એ વિધાઉટ એની ડેવિએશન એટલે કે વક્રીભવન થયા વગર ટ્રાવેલિંગ કરે છે. આ 3 કિરણાકૃતિ તમારે આકૃતિ ડ્રો કરવા માટે, ફિગર ડ્રો કરવા માટે યાદ રાખવાની છે. તો હવે આપણે બહિર્ગોળ અરીસાની અંદર બહિર્ગોળ લેન્સની અંદર જે કિરણાકૃતિ મળે છે એના વિશે વાત તમને બતાવું જસ્ટ કે બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબો. હવે તમારી ટેક્સ્ટ બુકની અંદર તમને કિરણાકૃતિઓ આપેલી છે બેઝિક, બરાબર છે, પણ તમારે જાતે ટ્રાય કરવાની છે. જાતે તમે ડ્રો કરશો અને જાતે તમે પેન્સિલ નોટ બધું લઈને બેસશો અને પ્રેક્ટિસ કરશો તો તમને વધારે ક્લિયર આઉટ થશે. કારણ કે એક સરસ મજાની કહેવત છે કે પ્રેક્ટિસ મેક અ મેન પરફેક્ટ, બરાબર છે. જો તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલા તમે આ ચેપ્ટરની અંદર પારંગત થઈ જશો, એટલે કે તમને વધારે યાદ રહેશે, બરાબર. અને જે વિદ્યાર્થી મિત્રોને 11-12 સાયન્સ લેવું છે ધોરણ 10 પછી, આફ્ટર 10th સ્ટાન્ડર્ડ પછી જો તમારે સાયન્સ સ્ટ્રીમ સિલેક્શન કરવું છે તો આ ચેપ્ટર છે એ ખૂબ અગત્યનું છે અને એના માટે ડીપ કોન્સેપ્ટ તમારે આ ચેપ્ટરની અંદર મેળવવો ખૂબ જરૂરી છે. કારણ કે એની અંદર રિપીટ થશે. ધોરણ 12ની અંદર કિરણ પ્રકાશશાસ્ત્ર નામનું ચેપ્ટર આવે છે, તો એની અંદર આ લેન્સને રિલેટેડ ઘણા બધા એક્ઝામ્પલ ને બધી વસ્તુ આવતી હોય છે. એટલા માટે તમારે આ કોન્સેપ્ટ ક્લિયર કરવો ખાસ જરૂરી છે. તો બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબોની અંદર મુખ્યત્વે આપણે જેવી રીતે અરીસાની અંદર આપણે કઈ કઈ વસ્તુ લેતા હતા, તો બહિર્ગોળ અરીસાની અંદર આપણે લેતા હતા એવી જ રીતે તમારે આની અંદર વસ્તુ લેવાનું છે. વસ્તુનું સ્થાન સિલેક્ટ કરવાનું છે. વસ્તુનું સ્થાન, બરાબર છે, એટલે કે જે તમે ઓબ્જેક્ટ લીધો છે એ ઓબ્જેક્ટનું લોકેશન ક્યાં છે, વસ્તુનું સ્થાન. ત્યાર પછી બીજી વસ્તુ લેવાનું છે પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબ કઈ જગ્યાએ તમને મળે છે, પ્રતિબિંબનું સ્થાન એ તમારે નક્કી કરવાનું છે, લોકેશન, બરાબર છે. ત્રીજી વસ્તુ તમારે એ નોટ ડાઉન કરવાની છે કે ભાઈ આજે વસ્તુ સ્થાન, પ્રતિબિંબ સ્થાન અને પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, વાસ્તવિક છે કે પછી આભાસી છે, બરાબર. તો પ્રતિબિંબનો પ્રકાર તમારે નક્કી કરવાનો છે, પ્રતિબિંબનો પ્રકાર, બરાબર છે. આ વસ્તુ તમારે જોવાની છે. અને ચોથી વસ્તુ તમારે એ જોવાની છે કે પ્રતિબિંબનું કદ. તો પ્રતિબિંબનું કદ એટલે પ્રતિબિંબની સાઇઝ કેવડી છે, બરાબર છે. પ્રતિબિંબ જે તમને મળે છે, અહીંયા જે મને પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ અતિ સૂક્ષ્મ છે, ખૂબ જ નાનું છે, બિંદુવત સાઇઝનું કહી શકાય, પોઈન્ટ સાઇઝનું, બરાબર. એવી રીતે અહીંયા જે પણ આપને પ્રતિબિંબ મળે છે એ પણ ખૂબ જ સૂક્ષ્મ છે. પરંતુ અહીંયા જે પ્રતિબિંબ મળે છે એ બાળકો પાછળની બાજુએ મળતો હોય તેવો ભાસ થાય છે. આ બધા કિરણો છે એ બધા કઈ જગ્યાએ ભેગા થાય છે, ફોકસ થાય છે, તો પાછળની બાજુએ, બરાબર. જે બાજુ તમારી વસ્તુ રાખેલી છે, પુટ આઉટ કરેલી છે એ જ જગ્યાએ તમારું ઇમેજનું ફોર્મેશન થાય છે. એટલા માટે આ આભાસી પ્રતિબિંબ છે અને આ પ્રતિબિંબ છે એ વાસ્તવિક છે. તો મેં તમને કાલે એક સરસ મજાની નોટ લખાવી હતી, યાદ હશે કે બહિર્ગોળ લેન્સ છે એ બહિર્ગોળ લેન્સ હંમેશા નથી કહેતો, પણ મારો જે હું શબ્દ બોલું છું, વર્ડ્સ, એને તમે પકડી રાખજો. બહિર્ગોળ લેન્સ છે એ વાસ્તવિક અને આભાસી બંને પ્રકારના પ્રતિબિંબો આપે છે અને અંતર્ગોળ લેન્સ છે એ માત્ર ને માત્ર ઓલવેઝ ઇમેજ ફોર્મ ઇઝ વર્ચ્યુઅલ ઇમેજ, ઇઝ નોટ રિયલ ઇમેજ, બરાબર છે. એટલે અંતર્ગોળ લેન્સ છે એ માત્ર ને માત્ર આભાસી પ્રતિબિંબો આપે છે અને બહિર્ગોળ લેન્સ છે એ આભાસી અને વાસ્તવિક બંને પ્રકારના પ્રતિબિંબો આપે છે. તો આપણે સ્ટડી કરવાનો છે જે આ બહિર્ગોળ લેન્સ છે એની વાત કરવાની છે. તો આ લેન્સ છે એની સ્ટડી નથી કરવાની, એની કિરણાકૃતિ નથી દોરવાની. અને એટલા માટે કે તમે અંતર્ગોળ લેન્સ ઉપર વસ્તુને ગમે ત્યાં મૂકશો, જે પ્રિન્સિપલ એક્સિસ ઉપર વસ્તુને તમે કોઈ પણ જગ્યાએ પુટ આઉટ કરશો તો તમને વસ્તુનું પ્રતિબિંબ ઓલવેઝ તમને વર્ચ્યુઅલ જ આપશે, આભાસી પ્રકારનું જ આપશે, બરાબર. એટલે તમારે એક વસ્તુ માઇન્ડની અંદર ક્લિયર રાખવાની છે કે અંતર્ગોળ લેન્સ હોય એટલે એ વસ્તુનું પ્રતિબિંબ આભાસી જ આપશે. જે બાજુ વસ્તુ મૂકેલી હશે એ બાજુ જ તમને પ્રતિબિંબ મળશે. આભાસી હોય એ કેવું હોય છે, ચત્તુ પ્રતિબિંબ હોય છે. એટલે તમારે યાદ રાખવાનું, આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય,
ચત્તુ હોય છે અને આ જે લેન્સ છે એ પ્રતિબિંબો કેવા આપે છે? વાસ્તવિક પ્રતિબિંબો આપે છે અને વાસ્તવિક પ્રતિબિંબો કેવા હોય છે બાળકો? ઉલટા હોય છે, ઇરેક્ટ સાઇઝના હોય છે, એટલે કે ઊંધા હોય છે, બરાબર. વસ્તુને તમે અપરાઇટ મૂકેલી છે તો પ્રતિબિંબ તમને ડાઉન રાઇટ મળે છે, બરાબર, એટલે કે નીચેની તરફ મળે છે. તો આવી રીતે હોય છે. હવે બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબોની અંદર વસ્તુનું સ્થાન છે, એ વસ્તુનું સ્થાન તમારે કઈ કઈ જગ્યાએ મૂકવાની છે વસ્તુનું સ્થાન, એ હું તમને અહીંયા જસ્ટ બતાવી દઉં. તો વસ્તુનું સ્થાન આપણે સૌપ્રથમ વસ્તુનું સ્થાન આપણે ક્યાં રાખીશું? વસ્તુ છે એ અનંત અંતરે રાખીશું, ખૂબ દૂર, અનંત અંતરે. પહેલી આકૃતિ તમારે આ ડ્રો કરવાની છે. અનંત અંતરે જો વસ્તુ રહેલી હોય તો વસ્તુનું પ્રતિબિંબ લેન્સ દ્વારા વક્રીભવન પામીને ક્યાં મળે છે? ત્યાર પછી અનંત અંતરે એટલે અહીંથી સીથી થોડે દૂર રાખવાની છે. સીથી થોડે દૂર તમારી ટેક્સ્ટ બુકની અંદર અહીંયા 2F2 આપેલું હશે, 2F2. તો બાળકો એ C2 જ છે, બરાબર છે, કારણ કે આ બધા જ અંતરો પ્રકાશીય કેન્દ્ર ઓથી લઈ આ બધા જ અંતરો O થી F2 સુધીનું અંતર અને F2 થી C2 સુધીનું અંતર એ બધા સમાન જ હોય છે, સરખા જ હોય છે. તો 0 થી F2 અને F2 થી C2 ને 2F2 પણ કહી શકો અને આ બાજુ C2 છે એટલે કે વક્રતા કેન્દ્ર જે આપેલું છે એ પણ તમે કહી શકો છો. તો વસ્તુનું સ્થાન છે પહેલાં અનંત અંતરે રાખો, ત્યાર પછી વસ્તુને નજીક લાવો, બરાબર છે, એટલે કે C થી થોડે દૂર રાખો, ત્યાર પછી C ઉપર રાખો એક્ઝેક્ટ, બરાબર છે, એક્ઝેક્ટ વક્રતા કેન્દ્ર C પર રાખો, બરાબર. ત્યાર પછી C2 અને F2 ની વચ્ચે મૂકો વસ્તુને, બરાબર છે, એટલે વસ્તુ છે એને C2 અને F2 એટલે કે મુખ્ય કેન્દ્ર F2 ની વચ્ચે મૂકો, ત્યાર પછી વસ્તુને F2 એટલે કે મુખ્ય કેન્દ્ર F2 ઉપર મૂકો, વસ્તુને F2 પર રાખો, ત્યાર પછી F2 અને O ની વચ્ચે રાખો, એટલે કે પ્રકાશીય કેન્દ્ર O, મુખ્ય કેન્દ્ર F2 અને પ્રકાશીય કેન્દ્ર O ની વચ્ચે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ આકૃતિઓ, આ કિરણાકૃતિઓ જાતે ડ્રો કરવાની છે. હું તમને જસ્ટ માહિતી આપી દઉં કે આજે અહીંથી અનંત અંતરેથી લઈ અને આ જે F2 પર તમે વસ્તુ મૂકશો, એટલે કે 1 2 3 4 અને 5 કિરણાકૃતિ તમે ડ્રો કરશો તો એની અંદર તમને બહિર્ગોળ લેન્સની અંદર તમને પ્રતિબિંબ કેવા મળશે? વાસ્તવિક અને ઉલટા. જેવી રીતે આપણે અંતર્ગોળ અરીસાની અંદર પ્રતિબિંબો મળ્યા હતા, એવી રીતે વાસ્તવિક અને ઉલટા. માત્ર ને માત્ર આ એક જ કન્ડિશન એવી છે કે મુખ્ય કેન્દ્ર F2 અને પ્રકાશીય કેન્દ્ર O ની વચ્ચે જ્યારે તમે વસ્તુને પુટ આઉટ કરશો ત્યારે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળશે, આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળશે, બરાબર. એટલે આ વસ્તુ તમારે જાતે ડ્રો કરવાની છે અને જાતે શીખવાની છે કે કેવી રીતે જો આ આપણે વસ્તુ છે એ વસ્તુને અલગ અલગ જગ્યાએ મૂકીએ. મેં તમને બેઝિક માહિતી સ્વરૂપે મેં તમને કિરણાકૃતિ દોરીને કયા કિરણો તમારે પસંદ કરવા, સિલેક્શન કરવું એ મેં તમને કહી દીધું છે, બરાબર. આની પહેલાંનો વિડીયો લેક્ચર જો તમે ન જોયો હોય તો જોઈ લેજો, એની અંદર મેં તમને બેઝિક માહિતી આપી દીધી છે, બરાબર. તો તમારે બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબોની અંદર તમારે આટલી વસ્તુ કરવાની છે અને અંતર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબો છે એની અંદર હું ક્લિયર આઉટ કહી દઉં છું, એની અંદર વાસ્તવિક પ્રતિબિંબ નહીં મળે આપને. એની અંદર પ્રતિબિંબો કેવા મળશે? આભાસી અને ચત્તા જ મળશે. ઓલવેઝ રિમેમ્બર, એટલે યાદ રાખજો, બરાબર, આભાસી અને ચત્તા પ્રકારના જ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેન્સની અંદર જે કિરણાકૃતિ છે બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબો અને અંતર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબો છે એની કિરણાકૃતિઓ આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. હવે આ લેન્સના સંદર્ભમાં વપરાતા જે કાર્ટેજિયન સંજ્ઞા પ્રણાલી છે એના વિશે વાત કરીએ તો નેક્સ્ટ આપણો ટોપિક છે કે લેન્સના સંદર્ભમાં વપરાતી જે કાર્ટેજિયન સંજ્ઞા પ્રણાલી છે એના વિશે વાત કરીએ. તો તમે કાર્ટેજિયન સંજ્ઞા પ્રણાલી મેથેમેટિક્સની અંદર યામ ભૂમિતિ એટલે કે જીઓમેટ્રી તમે ભણો છો
એવી જ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી છે. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી ઓકે. કોના સંદર્ભમાં ભણવાની છે? લેન્સના સંદર્ભમાં. બરાબર, બંને પ્રકારના લેન્સ, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. હવે આ વસ્તુ તમારે એક્ઝામ્પલ સોલ્યુશન કરવા માટે વેરી મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. તો તમે યાદ રાખજો, ક્યારે તમારે નેગેટિવ સાઇન લેવી, ક્યારે પોઝિટિવ સાઇન લેવી, એના માટે તમારે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી છે એ વ્યવસ્થિત તમને યાદ હોવી જોઈએ. અને કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીની અંદર મેં તમને અરીસાની અંદર કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી સમજાવી હતી. ત્યારે જ મેં તમને કીધું હતું કે વસ્તુ છે, વસ્તુ એ તમારે હંમેશા લેન્સ હોય કે અરીસો હોય, લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુએ જ મૂકવામાં આવે છે. અને લેન્સનું જે મધ્યબિંદુ છે એટલે કે પ્રકાશીય કેન્દ્ર O, ત્યાંથી જ બધા અંતરો માપવામાં આવે છે. અને અરીસાની અંદર ધ્રુવ હતું એટલે કે પોલ હતું, એ ત્યાંથી જ બધા અંતરો માપતા હતા. એવી જ રીતે સેમ કોન્સેપ્ટથી આપણે અહીંયા લેન્સની અંદર પણ બધા જ અંતરો પ્રકાશીય કેન્દ્ર ઓથી માપવાના છે. તો આપણો પહેલો પોઈન્ટ છે, હું તમને નોટ કરી દઉં. પહેલા પોઈન્ટની અંદર તમારે એવું લેવાનું છે કે લેન્સમાં પછી એ કોઈ પણ લેન્સ હોય, લેન્સમાં પ્રકાશીય કેન્દ્ર ઓથી પ્રકાશીય કેન્દ્ર, આ ભૂસી નાખું એટલે તમને હેરાન ન કરે. ઓકે, લેન્સના સંદર્ભમાં ઓકે, કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી ભણવાની છે લેન્સના સંદર્ભમાં. હવે હું તમને વાત કરું છું લેન્સમાં પ્રકાશીય કેન્દ્ર ઓને, પ્રકાશીય કેન્દ્ર એટલે કે ઓપ્ટિકલ સેન્ટર ઓને ઉગમ બિંદુ એટલે ઓરિજિન, ઉગમ બિંદુ તરીકે લેવું. ઉગમ બિંદુ તરીકે લેવું એનો મિનિંગ શું? તો તમે મેથ્સમાં ભણો જ છો, બરાબર. મારી કરતાં તમને સારી ઇન્ફોર્મેશન હશે કે લેન્સમાં પ્રકાશીય કેન્દ્ર O છે એને ઉગમ બિંદુ લેવું એટલે કે ઉગમ બિંદુ એટલે ઓરિજિન, ત્યાંથી જ બધા અંતરો માપવા. અને ઉગમ બિંદુના યામ કેવા હોય છે બાળકો? 0 હોય છે, બરાબર છે. તમે યામ ભૂમિતિ ભણો છો ને, એ યામ ભૂમિતિ હમણાં હું તમને બતાવું કે એની અંદર કેવી રીતે તમે ભણો છો, બરાબર છે. જસ્ટ તમને માહિતી આપી દઉં એટલે તમને આઈડિયા આવી જાય, એટલે તમને આની અંદર પણ જે અલગ અલગ સંજ્ઞા પ્રણાલી લેવાની થાય એમાં મુશ્કેલી પડે નહીં. તો આ વસ્તુ થઈ ગઈ લેન્સમાં પ્રકાશીય કેન્દ્ર ઓને ઉગમ બિંદુ તરીકે લેવું. અને બીજી વસ્તુ તમારે ખાસ એ ધ્યાન રાખવાની કે લેન્સમાં વસ્તુનું સ્થાન હંમેશા, જો યાદ રાખજો, હંમેશા, ઓલવેજ, બરોબર, હંમેશા પ્રકાશીય કેન્દ્ર ઓની ડાબી બાજુએ લેવું. ક્યાં લેવાનું? ડાબી બાજુએ લેવું, બરાબર છે. ફરજિયાત, કમ્પલસરી, બરાબર છે. મેન્ડેટરી એટલે ફરજિયાત તમારે વસ્તુનું સ્થાન ક્યાં લેવાનું? લેન્સથી ડાબી બાજુ. અરીસો હોય તો અરીસામાં પણ અરીસાની ડાબી બાજુએ વસ્તુને રાખવાની, બરાબર. ગમે ત્યાં મૂકવાની નથી, આપને મન પડે ત્યાં રાખવાની નથી, કારણ કે આ બધા ફિઝિક્સના નિયમો છે, તમારા ને મારા ઘરના નિયમો નથી, બરાબર. તો વસ્તુને ક્યાં રાખવાની છે? ડાબી બાજુએ. હવે બીજી વસ્તુ અહીંયા હું તમને નોટ ડાઉન કરી દઉં કે મુખ્ય અક્ષની ઉપર તરફ માપેલા અંતરો ધન લેવા પ્લસ ધન લેવા, બરાબર છે. ઉપર તરફ માપેલા અંતરો ધન લેવા અને મુખ્ય અક્ષની નીચે તરફ એટલે કે પ્રિન્સિપલ અક્ષની નીચે તરફ માપેલા બધા જ
અંતરો ઋણ લેવા, ઋણ એટલે નેગેટિવ, ઋણ લેવા માઇનસમાં, બરોબર છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આટલા પોઈન્ટ્સ યાદ રાખવાના છે. હવે હું તમને સમજાવું કે તમે ગણિતની અંદર શું ભણો છો. યામ ભૂમિતિની અંદર તમને ખબર છે, ગણિતની અંદર યામ ભૂમિતિની અંદર આવી રીતે યામ પદ્ધતિ ભણો છો, યામાક્ષ પદ્ધતિ ભણો છો. આવી રીતે હોરિઝોન્ટલ લાઈન છે, આ હોરિઝોન્ટલ લાઈનને તમે એક્સ અક્ષ કહો છો, બરોબર છે. અને આ વર્ટિકલ લાઈન છે એને તમે વાય અક્ષ કહો છો, બરોબર છે. ઓકે, આ એક્સ છે તો આને એક્સ ડેશ કહી દઈએ, અને આ વાય અક્ષ છે વર્ટિકલ લાઈન, તો એને વાય ડેશ કહી દઈએ, વાય ડેશ અક્ષ, બરાબર. હવે તમને ખબર છે અહીંથી આ એક્સ અક્ષ ઉપરના આ બધા જ અંતરો કેવા હોય છે, આ બાજુના બધા જ ધન હોય છે, એટલે કે પોઝિટિવ હોય છે. અહીંયા 1 2 3 4 આવી રીતે હોય છે, બરોબર બાળકો. અને વાય અક્ષ ઉપરના બધા જ અંતરો કેવા હોય છે, ધન હોય છે, 1 2 3 આવી રીતે, બરોબર. અને આ બાજુ એક્સ અક્ષ ઉપર પણ ડાબી બાજુએ બધા જ અંતરો કેવા હોય છે, ઋણ હોય છે, -1 -2 -3 આવા બધા ઇન્ટીજર્સ નંબર આવેલા હોય છે, નેગેટિવ સાઇનવાળા, બરોબર. અને નીચેની બાજુએ બધા કેવા જ હોય છે, -1 -2 -3 -4 આવા બધા જ અંતરો હોય છે. અને વચ્ચે શું હોય છે, ઉગમ બિંદુ એટલે કે ઓરિજિન હોય છે. ત્યાં એક્સ અક્ષ અને વાય અક્ષ બંને યામ કેવા હોય છે, 0 0 હોય છે, એ 0 0 લેવામાં આવે છે. તો હવે તમે આ વસ્તુ મેથેમેટિક્સની અંદર ભણો છો, એ જ આપણે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીનો યુઝ આપણે લેન્સની અંદર કરવાનો છે, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. તો તમને ખબર છે અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષ આ બંને અક્ષ છે, અને આ પ્રથમ ચરણ છે. આને પ્રથમ ચરણ તમે ગણિતમાં કહો છો. તો પ્રથમ ચરણમાં એક્સ અક્ષ અને વાય અક્ષ બંને કેવા હોય છે, પોઝિટિવ હોય છે, બરાબર. એક્સ અક્ષ અને વાય અક્ષ કેવા હોય છે, પોઝિટિવ. અને દ્વિતીય ચરણ છે, બીજું ચરણ, દ્વિતીય ચરણ એટલે બીજું ચરણ, બરાબર છે. તો દ્વિતીય ચરણની અંદર એક્સ અક્ષ તમે જુઓ, એક્સ અક્ષ કેવું છે, ઋણ છે, અને વાય અક્ષ કેવો છે, ધન છે, બરાબર. હંમેશા તમે કોઓર્ડિનેટ બતાવો એટલે કે નિર્દેશાંક બતાવો, એમાં પહેલાં શું લેવાનું, એક્સ અક્ષ લેવાનું, અને બીજું તમે લ્યો છો એમાં વાય અક્ષ લેવામાં આવે છે. હંમેશા નિર્દેશાંકને આવી રીતે બતાવવામાં આવે છે, એક્સ અને વાય નિર્દેશાંક. પહેલાં એક્સ અક્ષ ઉપરનો યામ લેવાનો, પછી વાય અક્ષ ઉપરનો યામ લેવાનો, બરાબર. આપણી મરજી મુજબ લઈ શકતા નથી. આ બધા નિયમો છે, બરાબર. યુક્લિડના નિયમો છે. ભૂમિતિની અંદર યુક્લિડ નામના વૈજ્ઞાનિકે ઘણા બધું સંશોધન અને ડીપ માહિતી આપેલી છે. તો એના લીધે આ બધી વસ્તુ જે છે એ આપણે નિયમ મુજબ કરવામાં આવે છે. ત્યાર પછી આ તૃતીય ચરણ છે, તૃતીય ચરણ એટલે કે ત્રીજું ચરણ. ત્રીજા ચરણની અંદર એક્સ અક્ષ તમે જુઓ માઇનસ છે, એક્સ અક્ષ માઇનસ છે, અને વાય અક્ષ કેવી છે, એ પણ માઇનસ છે, એટલે બંને નેગેટિવ છે. તમે જુઓ બંને કેવી છે, બંને નેગેટિવ છે. પહેલા ચરણમાં બંને ધન, બીજા ચરણમાં એક ધન એક ઋણ, ત્રીજા ચરણમાં બંને ઋણ, અને ચોથા ચરણમાં એક્સ યામ અને વાય યામ. તમે જુઓ ચોથું ચરણ એટલે ચતુર્થ ચરણની અંદર આપણે જુઓ તો અહીંયા એક્સ યામ ધન છે અને વાય યામ ઋણ છે, એટલે કે પ્લસ માઇનસ છે. તો યામ પદ્ધતિ આવી રીતે હોય છે મેથેમેટિક્સની અંદર. આ રૂલ્સનો આપણે ઉપયોગ કરવાનો છે ક્યાં, લેન્સની અંદર. હું તમને બતાવું કે માની લ્યો આપણી પાસે અહીંયા આવી રીતે યામાક્ષ પદ્ધતિ છે, આવી રીતે આપણી પાસે યામાક્ષ પદ્ધતિ છે. તો પહેલાં હું તમને યામાક્ષ પદ્ધતિ દોરી અને પછી લેન્સ બતાવું, એટલે તમને વધારે ક્લિયર આઉટ થશે, તમારા ડાઉટ જે છે એ વધારે સોલ્વ થશે, બરાબર. તો આવી રીતે માની લો કે આપણી પાસે આ વર્ટિકલ લાઈન છે અને આ હોરિઝોન્ટલ લાઈન છે, આવી રીતે, બરાબર છે. ઓકે, ચાલો આવી રીતે છે. હવે આની અંદર અહીંયા આ જે બિંદુ છે આને આપણે શું કહીએ છીએ, ઉગમ બિંદુ O, બરાબર છે, ઓરિજિન. તો આની ઉપર જ હવે હું લેન્સ લઈ લઉં છું ડાયરેક્ટ. આની ઉપર જ હું લેન્સ ડ્રો કરું છું, બહિર્ગોળ લેન્સ, બરાબર છે. આની ઉપર આવી રીતે બહિર્ગોળ લેન્સ મેં ડ્રો કરેલો છે બાળકો. ઓકે, જો તમને ક્લિયર વિઝ્યુઅલાઇઝ થાય છે.
અહીંયા આપણે બહિર્ગોળ લેન્સ ડ્રો કરેલો છે અને માની લેવાનું છે આપણે કે જે આ એક્સ અક્ષ છે આ હોરિઝોન્ટલ લાઇન છે એક્સ અક્ષ છે અને ઉપરની વર્ટિકલ લાઇન છે વાય અક્ષ છે બરાબર. અને આને કહી દેવાનું વાય ડેશ અને એક્સની સામે કહી દેવાનું એક્સ ડેશ બરાબર. હવે આ એક્સ અક્ષ છે આપણી હોરિઝોન્ટલ લાઇન એની ઉપર આપણે શું શું આવેલું હોય છે તમને યાદ હશે, યાદ કરો. મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર. તો આ બાજુ મુખ્ય કેન્દ્ર હું લઈ લઉં F1 અને વક્રતા કેન્દ્ર લઈ લઉં C1 અને એવી જ રીતે લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુ લઈ લઉં મુખ્ય કેન્દ્ર F2 અને વક્રતા કેન્દ્ર C2. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં શું પહેલાં કીધું છે કે લેન્સમાં પ્રકાશીય કેન્દ્ર ઓને ઉગમ બિંદુ તરીકે લેવાનું છે બરાબર. અને વસ્તુનું સ્થાન હંમેશા ક્યાં રાખવાનું? વસ્તુનું સ્થાન હંમેશા ડાબી બાજુ. માની લો વસ્તુ આપણી અહીંયા પડેલી છે, AB સાઇઝની વસ્તુ છે જેની ઊંચાઈ h છે. ઓકે. હવે આની અંદર આ જે બહિર્ગોળ લેન્સ છે એ બહિર્ગોળ લેન્સની અંદર પ્રતિબિંબો વાસ્તવિક અને ઉલટા મળે છે. તો વાસ્તવિક અને ઉલટા પ્રતિબિંબો આ રીતે હોય છે બાળકો. આને હું કહી દઉં A ડેશ ના B ડેશ અને ઊંચાઈને કહી દઉં h ડેશ. ઊંચાઈ એટલે હાઈટ બરાબર છે. તો આવી રીતે મળે છે આપણે. હવે તમને આની અંદર વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, કેન્દ્ર લંબાઈ એ બધી વસ્તુ ક્યારે ધન લેવી ક્યારે ઋણ લેવી એ વસ્તુનો તમને ખ્યાલ આવી જાય બાળકો. હવે જો હું તમને ક્લિયર બતાવી દઉં કે અહીંયા માની લો આપણી વસ્તુ અહીંયા પડેલી છે, અહીંયા છે બરાબર છે, સીથી થોડે દૂર. તો તમારે અંતર ક્યાંથી માપવાનું છે? જે આ પ્રકાશીય કેન્દ્ર O છે ત્યાંથી વસ્તુનું અંતર માપવાનું છે. એટલે અહીંથી અહીંયા સુધીનું જે અંતર છે, અહીંથી અહીંયા સુધીનું અંતર કે જ્યાં આપણી વસ્તુ પડેલી છે એને આપણે શું કહીએ છીએ? વસ્તુ અંતર. શું કહીએ છીએ? વસ્તુ અંતર. અને એ વસ્તુ અંતરને આપણે U સંજ્ઞા વડે દર્શાવીએ છીએ બરાબર છે. વસ્તુ અંતર U છે અને પ્રતિબિંબ આપણે આ બાજુ મળેલું છે, અહીંયા પ્રતિબિંબ છે બરાબર છે. આ પ્રતિબિંબ છે તો આ પ્રતિબિંબ અંતર કહી દઉં. પ્રતિબિંબ અંતરને V સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. અહીંયા હું લખી નાખું એટલે તમને ક્લિયર થઈ જાય. આ પ્રતિબિંબ છે અને આ વસ્તુ છે બાળકો બરાબર. તો આવી રીતે છે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર. પ્રતિબિંબ અંતર બરાબર. ઓકે ચલો. તો આ જે છે વસ્તુ અંતર U અને પ્રતિબિંબ અંતર V. ઓકે. અને હવે અરીસા આ લેન્સની કેન્દ્ર લંબાઈ આ બાજુ તમે જુઓ તો જે બાજુ તમને પ્રતિબિંબ મળે છે એ બાજુ જ શું હોય છે? કેન્દ્ર લંબાઈ હોય છે. તો અહીંથી અહીંયા સુધીનું જે અંતર છે બરાબર, પ્રકાશીય કેન્દ્ર O થી જે F1 અને C1 વચ્ચેનું જે અંતર છે એ શું છે? એ આપણી કેન્દ્ર લંબાઈ F છે બરાબર. તો આ જે અંતર છે એને હું કહી દઉં કેન્દ્ર લંબાઈ F, જેને સ્મોલ f વડે ડિનોટ કરવામાં આવે છે. તો આ કેન્દ્ર લંબાઈ થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે આ વસ્તુ છે એ ઉપર તરફ મૂકેલી છે બરાબર, મુખ્ય અક્ષની ઉપર તરફ છે. તો એ વસ્તુ ઊંચાઈ કેવી આપણે લઈશું? વસ્તુ ઊંચાઈ આપણે ધન લઈશું બરાબર. તો આ જે વસ્તુ જે છે એ વસ્તુ ઊંચાઈ ધન લેવામાં આવે છે અને પ્રતિબિંબ નીચે તરફ મળેલું છે તો પ્રતિબિંબ ઊંચાઈ ઋણ લેવામાં આવે છે. તો કેટલા ક્રાઇટેરિયા આપણે ફોલો કરવાના છે? તો આની અંદર હું તમને બતાવી દઉં કે સૌ પ્રથમ હું તમને અહીંયા બતાવું કે પહેલાં આપણે લઈશું વસ્તુ અંતર, ત્યાર પછી પ્રતિબિંબ અંતર, ત્યાર પછી વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, ત્યાર પછી કેન્દ્ર લંબાઈ. લેન્સની અંદર કેન્દ્ર લંબાઈ એટલે કે જે બાજુ આપને પ્રતિબિંબ મળ્યું છે એ કેન્દ્ર લંબાઈ. હવે વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ. વસ્તુ ઊંચાઈ એટલે કે વસ્તુની હાઈટ અને પ્રતિબિંબ ઊંચાઈ. હવે બાળકો ક્યારે ધન લેવું ક્યારે ઋણ લેવું હવે તમે મારી પહેલાં તમે બતાવી દેશો બરાબર. એટલે હવે તમને ક્લિયર થઈ ગયું. આ યામ પદ્ધતિ મેં ડ્રો કરેલી છે એટલે હવે તમને અહીંયા ક્લિયર થઈ ગયું કે અહીંયા આપણે બહિર્ગોળ લેન્સની અંદર જે લેવાનું થશે એ તમને હવે બતાવું. વસ્તુ જે છે વસ્તુ અંતર એ વસ્તુ આ લેન્સથી કઈ બાજુ છે? લેફ્ટ સાઈડ છે.
બરાબર, એટલે વસ્તુ અંતર કેવું આવશે? વસ્તુ અંતર નેગેટિવ આવશે, જેને -u વડે દર્શાવવામાં આવે છે. અને પ્રતિબિંબ કઈ બાજુ મળે છે? પ્રતિબિંબ રાઈટ સાઈડ મળે છે, અને રાઈટ સાઈડના બધા જ અંતરો અહીંયા તમે યામાક્સ પદ્ધતિમાં જુઓ કેવા છે? પોઝિટિવ છે. તો પ્રતિબિંબ અંતર v છે એ +v લેવામાં આવશે. બરાબર છે. કેન્દ્ર લંબાઈ જે છે, જે બાજુ તમારું પ્રતિબિંબ છે, આ બાજુ એટલે કે રાઈટ સાઈડ જે પ્રતિબિંબ છે એ જ બાજુએ તમારે શું લેવાની છે? લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે ફોકલ લેન્થ એ પણ કેવી લેવાની થશે? પોઝિટિવ લેવાની થશે. તો અહીંયા કેન્દ્ર લંબાઈ પણ આપણી આવશે f, એટલે કે સ્મોલ f, એ પણ પોઝિટિવ આવશે. બરાબર, યાદ રાખજો બાળકો, વસ્તુ ઉપરની તરફ છે, એટલે વસ્તુની ઊંચાઈ કેટલી છે, હાઈટ કેટલી છે, વસ્તુની સાઈઝ કેવડી છે, તો વસ્તુની સાઈઝ ઉપર તરફ લીધી છે, તો ઉપર તરફ એટલે કે વાયયામ, તમે જુઓ વાયયામ ધન છે. બરાબર, તો વસ્તુ ઊંચાઈ એ પણ તમારે ધન લેવાની થશે +h. બરાબર, અને પ્રતિબિંબ ઊંચાઈ છે એ પ્રતિબિંબ નીચે તરફ મળે છે, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં મળે છે, એટલા માટે પ્રતિબિંબ ઊંચાઈ છે એ પણ તમારે કેવી લેવાની થશે? નેગેટિવ લેવાની થશે, કારણ કે નીચે તરફ છે, અને નીચે તરફ અહીંયા તમે જોઈ શકો છો y' અક્ષ છે એ નેગેટિવ છે. બરાબર, ક્લિયર થઈ ગયું તમને? ઓકે, ચલો, તો આ બધા ક્રાઇટેરિયા જે છે એ તમારે બહિર્ગોળ લેન્સ માટેની મેં તમને કિરણાકૃતિ અને એની કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મેં તમને શીખવાડી એવી રીતે અને અલગ થશે. આ બધા જ જે છે એની અંદર તમે જોવો છો કે વસ્તુ અંતર છે એ હંમેશા નેગેટિવ આવે છે, અને બહિર્ગોળ લેન્સની અંદર જે પ્રતિબિંબ ઊંચાઈ છે એ પણ નેગેટિવ આવે છે. તો આ જે વસ્તુ છે એ કોના માટે છે? એ વસ્તુ જે છે, આ વસ્તુ એ બહિર્ગોળ લેન્સ માટે છે. જ્યારે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું ત્યારે આપણે તમારે યાદ રાખવાનું છે, હું તમને વારંવાર હવે નહીં કહું, પણ તમારે મારી પહેલાં સાઇન પુટ આઉટ કરી દેવાની છે કે ક્યારે વસ્તુ અંતર ધન લેવું, ઋણ લેવું. પણ એક વસ્તુ યાદ રાખજો, વસ્તુ અંતર હંમેશા નેગેટિવ જ આવશે. અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય કે અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ લેન્સ હોય, બરાબર છે, કોઈ પણ પ્રકારની વસ્તુ હશે તો એ વસ્તુ અંતર તો તમારે નેગેટિવ જ લેવાનું થશે. એની પાછળનું રીઝન છે બાળકો કે વસ્તુ હંમેશા કઈ બાજુ રાખવામાં આવે છે? ડાબી બાજુએ રાખવામાં આવતી હોવાથી વસ્તુ જે છે એ વસ્તુ અંતર ઓલવેઝ તમારે નેગેટિવ વેલ્યુ લેવાની થશે. બરાબર, તો આ જે વસ્તુ છે એ બહિર્ગોળ લેન્સ માટે છે. બરાબર, બહિર્ગોળ લેન્સ માટે. તો સરસ મજાની વિદ્યાર્થી મિત્રો આમાં ઘણી બધી ભૂલ કરે છે. બરાબર, વિદ્યાર્થીને સમજાતું નથી કે ક્યારે ધન લેવું, ક્યારે ઋણ લેવું. પણ ખરેખર તમે જોવા જાઓ તો આ કોન્સેપ્ટ કેટલો બધો ઇઝી છે. બરાબર, તમે સમજો વ્યવસ્થિત. આ જે યામાક્સ પદ્ધતિ મુજબ જીઓમેટ્રી જે આપેલી છે, એક્સયામ અને વાયયામ, એ તમે ક્લિયર તમારા માઇન્ડમાં કોન્સેપ્ટ હોય તો આની અંદર તમને થોડી પણ ડિફિકલ્ટી નહીં થાય. બરાબર, અને આની અંદર વ્યવસ્થિત એક્ઝામ્પલનું સોલ્યુશન થશે. જે આની પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ લેન્સના જે અલગ અલગ એક્ઝામ્પલો છે, બરાબર છે, એ સોલ્યુશન કરીશું. તો આ જે વસ્તુ થઈ ગઈ એ આપણે શેના માટે થઈ ગઈ? બહિર્ગોળ લેન્સ માટે. એવી જ રીતે હું તમને બતાવું અંતર્ગોળ લેન્સ માટે આપણે થોડું પણ કન્ફ્યુઝન રહેવા દેવાનું નથી. બરાબર છે, ઝૂકેગા નહીં એટલે આપણે ઝૂકવાનું નથી. બોર્ડવાળાને ગમે ત્યાંથી આપણે પેપર કાઢવું હોય, ગમે એવી રીતે એક્ઝામ્પલ પૂછવા હોય એ રીતે પૂછી લે, પણ આપણે બીવાનું નથી. સો ડર ગયા સો મર ગયા. બરાબર, તો આ આપણી પાસે માની લો. ઓકે, પહેલાં યામાક્સ પદ્ધતિ તમને ડ્રો કરી દઉં એટલે વધારે ક્લિયર થઈ જાય. બરાબર છે, આને કાઢી નાખું. ઓકે, ચલો, આપણે પહેલાં હું તમને યામાક્સ પદ્ધતિ ડ્રો કરી દઉં એટલે તમને વધારે ક્લિયર થઈ જાય. ચલો, આવી રીતે આ જે અક્ષ છે અને આ એક્સ અક્ષ છે. એક્સ અક્ષ આને કહી દો એક્સ ડેશ, આને કહી દો વાય અક્ષ, આને કહી દો વાય ડેશ. બરાબર, ઓકે, ચલો, હવે આની ઉપર હું અંતર્ગોળ લેન્સ દોરું છું. રેડી? આની ઉપર હું અંતર્ગોળ લેન્સ ડ્રો કરું છું આવી રીતે. ચલો, આ રીતે. ઓકે, ચલો, સરસ મજાની આકૃતિ ડ્રો કરવાની, જેથી કરીને બોર્ડની એક્ઝામની અંદર પેપર ચેકર જે ટીચર હોય એને તમને માર્ક્સ આપવાનું મન થાય. બરાબર, એવી રીતે આકૃતિ ડ્રો કરવાની. તો આ આપણી પાસે અંતર્ગોળ લેન્સ છે, અને આ અંતર્ગોળ લેન્સની અંદર આ પ્રકાશીય કેન્દ્ર O છે, આ મુખ્ય કેન્દ્ર F1 અને આ C1. ઓકે, C1 વક્રતા કેન્દ્ર C1
અને લેફ્ટ સાઈડ મુખ્ય કેન્દ્ર F2 અને વક્રતા કેન્દ્ર C2. ચલો આટલી વસ્તુ રાખી દેવાની છે. હવે આની અંદર મેં તમને કીધું હતું અંતર્ગોળ લેન્સમાં આભાસી પ્રતિબિંબ મળે છે બાળકો. યાદ રાખજો, સૂઈ જાતા નહીં, બરોબર. જો આ અંતર્ગોળ લેન્સની અંદર આ વસ્તુ મેં મૂકેલી છે, બરોબર છે, A B. વસ્તુનું નામ તો આપવું પડે ને, જેવી રીતે આપણું કંઈક નામ હોય, બરોબર છે. તમારું નામ હશે XYZ, ધ્રુવીલ, રાહુલ કે પ્રકાશ, કોઈ પણ એવી રીતે વસ્તુનું નામ આપવું પડે ને. તો વસ્તુનું નામ આપણે આપી દીધું AB, બરોબર. અને એની ઊંચાઈ એટલે હાઈટ કહી દીધી h, બરોબર. તો હવે આ વસ્તુ જે છે એ વસ્તુ ઉપરથી પ્રકાશના કિરણો આપાત થશે અને આ અંતર્ગોળ લેન્સ ઉપર પડશે ત્યારે વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચતું મળે છે અને નાનું મળે છે. જે બાજુ વસ્તુ મૂકેલી છે એ જ બાજુએ પ્રતિબિંબ મળે છે, આ રીતે. અને આને કહી દઉં A', B'. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને ક્લિયર આઉટ કરી દઉં કે આ જે AB સાઇઝની છે એ આપણી શું છે? વસ્તુ છે. અને આ જે છે ને એ આપણું પ્રતિબિંબ છે, બરોબર બાળકો? પ્રતિબિંબ એટલે યાદ રાખજો. હવે આની અંદર હવે તમે જોઈ શકો છો આ પ્રકાશીય કેન્દ્ર O થી લઈ અને આ વસ્તુ જ્યાં મૂકેલી છે એની વચ્ચેનું ડિસ્ટન્સ એટલે વસ્તુ અંતર U, બરોબર છે. અને અહીંયા આપણે પ્રતિબિંબ મળેલું છે, તો પ્રકાશીય કેન્દ્ર O થી આ માપ છે એને આપણે શું કહેશું? પ્રતિબિંબ અંતર V, બરોબર છે. પ્રતિબિંબ અંતર V. અને જે બાજુ પ્રતિબિંબ હશે એ જ બાજુ શું હશે? કેન્દ્ર લંબાઈ, ફોકલ લેન્થ, એટલે કે લેન્સની કેન્દ્ર લંબાઈ પણ જે બાજુ વસ્તુ મૂકેલી છે એ જ બાજુએ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આની જો કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી ભણવી હોય તો વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, કેન્દ્ર લંબાઈ, વસ્તુ ઊંચાઈ, પ્રતિબિંબ ઊંચાઈ, ક્યારે ધન લેવું, ક્યારે ઋણ લેવું એની વાત કરીએ તો આની અંદર હું નોટ ડાઉન કરું છું કે સૌ પ્રથમ આપણે પહેલાં વસ્તુ અંતર જોઈએ. વસ્તુ અંતર, ત્યાર પછી આપણે શું લેવાનું? પ્રતિબિંબ અંતર. ત્યાર પછી આપણે શું લેવાનું? વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર. ત્યાર પછી આપણે લેન્સની કેન્દ્રીય લંબાઈ એટલે કે ફોકલ લેન્થ લેવાની છે, બરાબર? ઓકે, ચલો કેન્દ્ર લંબાઈ. ત્યાર પછી આપણે વસ્તુ ઊંચાઈ, ત્યાર પછી પ્રતિબિંબ ઊંચાઈ, બરાબર? હા, ઓકે, ચલો. અને આની અંદર બીજું પણ તમે લઈ શકો, વક્રતા ત્રિજ્યા લેવી હોય તો લઈ શકો છો. વક્રતા ત્રિજ્યા ક્યારે ધન લેવી, ક્યારે ઋણ લેવી, બરાબર? તો હવે જોઈએ, આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ, આની અંદર ક્લિયર આઉટ કરીએ. તો આમાં પહેલાં તમે જુઓ શું કીધું છે? વસ્તુ અંતર એટલે આ જે વસ્તુ જે છે અંતર્ગોળ લેન્સ, એ અંતર્ગોળ લેન્સથી વસ્તુ કઈ બાજુ છે? ડાબી બાજુ છે, બરાબર? તો વસ્તુ અંતર કેવું આવશે? ઋણ આવશે, એટલે -u લેવાનું થશે, બરાબર? -u, ઓકે, વસ્તુ અંતર. ઓકે, ચલો. પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ પણ કઈ બાજુ મળે છે? ડાબી બાજુએ મળે છે બાળકો. તો પ્રતિબિંબ અંતર પણ કેવું લેવાનું થશે? નેગેટિવ, એટલે -v. ઓકે. કેન્દ્ર લંબાઈ પણ કેવી થશે? નેગેટિવ થશે બાળકો, કારણ કે એ પણ લેફ્ટ સાઈડ એટલે ડાબી બાજુ લેવાનું છે. એટલે કે h' યામ આખો ઋણ જ હોય છે, નેગેટિવ જ હોય છે. મેં તમને આગળ બતાવ્યું હતું યામાક્ષ પદ્ધતિ એની અંદર, બરોબર? તો કેન્દ્ર લંબાઈ પણ કેવી આવશે? -f આવશે, નેગેટિવ આવશે. વસ્તુની ઊંચાઈ, વસ્તુ ઉપર તરફ રાખેલી છે એટલે વસ્તુ ઊંચાઈ છે એ +h આવશે, બરાબર છે? વસ્તુ ઊંચાઈ છે એ +h આવશે. પરંતુ પ્રતિબિંબ ઊંચાઈ છે આ h' પ્રતિબિંબ ઊંચાઈ છે એ પ્રતિબિંબ ઊંચાઈ પાછી કેવી આવશે બાળકો? પ્રતિબિંબ ઊંચાઈ પણ પ્લસ જ આવશે, કારણ કે પ્રતિબિંબ પણ કઈ બાજુ મળે છે? ઉપરની તરફ, નહીં કે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં, બરાબર? તો પ્રતિબિંબ ઊંચાઈ છે એ પણ આવશે +h', બરાબર? અને વક્રતા ત્રિજ્યા એટલે બાળકો વક્રતા ત્રિજ્યા છે એ તમારે આ લેન્સની અંદર વક્રતા ત્રિજ્યા 2 છે. તમે જોવો તો આ લેન્સની અંદર વક્રતા ત્રિજ્યા કેટલી છે? 2. કારણ કે આ પ્રકાશીય કેન્દ્ર O અને આ જે C2 વચ્ચેનું અંતર છે,
ઓથી લઈ C2 સુધીનું જે અંતર છે એને કહેવાય વક્રતા ત્રિજ્યા R. અને એવી જ રીતે રાઈટ સાઈડ તમે જુઓ પ્રકાશ કેન્દ્ર ઓથી લઈ વક્રતા કેન્દ્ર C1 સુધીનું અંતર છે એને પણ વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. તો તમારે કઈ લેવી, તમારે કઈ વક્રતા ત્રિજ્યા લેવી? તો તમારે વિદ્યાર્થી મિત્રો એ લેવાની છે જે બાજુ વસ્તુ હોય અને પ્રતિબિંબ મળેલું હોય એ બાજુની તમારે વક્રતા ત્રિજ્યા છે એ સિલેક્ટ કરવાની છે. એટલે કે રેડિયસ છે એ રેડિયસ તમારે જે બાજુ તમને પ્રતિબિંબ મળે એ બાજુનું સિલેક્શન કરવાનું છે. તો વક્રતા ત્રિજ્યા એને સંજ્ઞા R વડે દર્શાવવામાં આવે છે અને એ પણ નેગેટિવ જ થશે. શા માટે? કારણ કે પ્રતિબિંબ આપને કઈ બાજુ મળેલું છે? વસ્તુ બાજુ, ડાબી બાજુએ, બરાબર. અને ડાબી બાજુના બધા જ અંતરો કેવા હોય છે? નેગેટિવ હોય છે. એટલા માટે આપણે વક્રતા ત્રિજ્યા છે એ આપણે નેગેટિવ લેશું, બરાબર. તો આ બધી જે ટર્મ છે, બધી જ કન્ડિશનો અને બધા જ પારિભાષિક શબ્દો અને બધી જ સાઇન કન્વેન્શન છે એ કોના માટે છે? ઓનલી ફોર અંતર્ગોળ લેન્સ માટે છે બાળકો. અંતર્ગોળ લેન્સ, બરાબર છે. જેને તમે અપસારી લેન્સ કહો છો એ લેન્સ માટેની આ બધી જ ટર્મ તમારે યાદ રાખવાની છે, જેથી કરી એક્ઝામ્પલ સોલ્યુશન કરવામાં તમને સરળતા રહે. એટલા માટે કહું છું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સની અંદરથી આપણે વાત કરી કે એની સાઇન કન્વેન્શન અને સંજ્ઞા પ્રણાલી કેવી હોય છે. જો તમારે એક વખત નોટ ડાઉન કરવું હોય તો કરી લો. હું પાણી પી લઉં, બરાબર છે. હું ડ્રિંક એટલે કે પાણી છે એ એક પ્રકારે કેવું કહી શકાય કે પાણી એ જીવનની જરૂરિયાત વસ્તુ છે. એટલા માટે પાણી હું પી લઉં. તમારે નોટ ડાઉન કરવું હોય તો કરી લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપણે તમે આ વસ્તુને નોટ ડાઉન કરી લીધી છે. વિડીયો પોઝ કરીને તમારે લખવું હોય તો તમારી પાકી બુક જે તમે સાયન્સની બનાવતા હોય, બરાબર છે, XYZ, અમુકના માઇન્ડ એવા હોય કે એક વખત વિડીયો જોવે તો એક જ વારમાં યાદ રહી જતું હોય. અમુકના માઇન્ડ એવા હોય કે ભાઈ લખવું પડે, લખીને યાદ રાખતા હોય. બધાની જે યાદ રાખવાની ટ્રીક હોય છે, રિમેમ્બર કરવાની ટ્રીક હોય છે, જુદી જુદી હોય છે. અમુકને લખીને યાદ રહે, અમુકને એકવાર વિડીયો જોઈએ, અમુકનું ફોકસ કોન્સન્ટ્રેશન સારું હોય તો એક જ વાર વિડીયો જોયો તો યાદ રહી જાય, બરાબર છે. હા, આપણે સ્વામી વિવેકાનંદ જેવું, બરાબર, બધા પેજ યાદ રહી જાય ને એવી રીતે, બરાબર. ચલો, તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ કોન્સેપ્ટ એટલે કે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. તો તમને ખબર છે આપણે અરીસાનું સૂત્ર જોયું હતું. અરીસાનું સૂત્ર તમને યાદ છે? બોલો. અરીસાનું સૂત્ર આપણે શું જોયું હતું? અરીસાના સૂત્રની અંદર અરીસાનું સૂત્ર શું હતું? બોલો બાળકો, યાદ કરો, યાદ કરો. ચલો યાદ કરો. અરીસાનું સૂત્ર મેં તમને આ અરીસાનું સૂત્ર મેથેમેટિકલી પ્રૂવ કરેલું છે. એ સાબિતી સાથેનો વિડીયો મૂકેલો છે. જો તમે ના જોયો હોય તો જોઈ લેજો. અરીસાનું સૂત્રની અંદર મેં તમને એવું કીધું હતું કે 1/f ઇઝ ઇક્વલ્સ ટુ 1/u પ્લસ 1/v. આ અરીસાનું સૂત્ર છે. એની અંદર આ f છે એ કેન્દ્ર લંબાઈ, u છે એ વસ્તુ અંતર, v છે એ પ્રતિબિંબ અંતર. પણ આપણે અરીસાનું સૂત્ર છે એ તો ભણી ગયા. આપણે આજે જોવાનું છે લેન્સનું સૂત્ર. લેન્સનું સૂત્ર, લેન્સનું સૂત્ર શું છે બાળકો? એના વિશે વાત કરું તો લેન્સનું સૂત્ર આપણી પાસે છે 1/f ઇઝ ઇક્વલ્સ ટુ 1/v માઇનસ 1/u, બરાબર. આટલો તફાવત છે. તમે જોઈ લો બંને સૂત્રમાં અહીંયા પોઝિટિવ સાઇન છે, અહીંયા નેગેટિવ સાઇન છે, બરાબર. આટલો તફાવત છે બંને સૂત્રની અંદર. અને અરીસાનું સૂત્ર અને એની શું જોઈતી? એની મોટવણી જોઈતી, બરાબર છે બાળકો. શું જોઈતી? એની મોટવણી. મોટવણી એટલે મેગ્નિફિકેશન, કે જે તમને પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ કેવડી સાઇઝનું મળે છે, કેવડું વિવર્ધિત મળે છે, એની સાઇઝમાં ઇન્ક્રીમેન્ટ થાય છે કે ડિક્રીમેન્ટ થાય છે, એના વિશેની વાત એટલે મોટવણી, બરાબર છે. મોટવણી એટલે મેગ્નિફિકેશન. તો અરીસાના સૂત્રની મોટવણી m બરાબર h/h આવું સૂત્ર કીધું હતું. અને બીજું સૂત્ર તમને એવું કીધું હતું કે m બરાબર -v/u, બરાબર છે. આ અરીસાનું સૂત્ર અને એની મોટવણી વિશે વાત કરી હતી. એવી જ રીતે આ લેન્સનું સૂત્ર છે 1/f બરાબર 1/v માઇનસ 1/u. પણ એની મોટવણી છે લેન્સની, એ લેન્સની મોટવણીની અંદર તમારે
એક વસ્તુ ક્લિયર રાખવાની છે, મોટવણીનું સૂત્ર પ્રતિબિંબ ઊંચાઈના છેદમાં વસ્તુ ઊંચાઈનો ગુણોત્તર છે, એચ ડેશના છેદમાં એચ, અને મોટવણી છે એ પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર પણ આધાર રાખે છે, એટલે વીના છેદમાં યુ. પણ અહીંયા તમારે માઇનસ વીના છેદમાં યુ લેવાનું છે અરીસાની અંદર મોટવણીનું મૂલ્ય, અને અહીંયા લેન્સની અંદર તમારે પોઝિટિવ લેવાનું છે વી અપોન યુ મોટવણીની અંદર, બરાબર. તો આ ક્લિયર ડિફરન્સ છે, બંને વચ્ચેનો તફાવત યાદ રાખજો. તમારે જ્યારે એક્ઝામ્પલ સોલ્યુશન કરો ત્યારે તમે સૂત્રમાં અટવાઈ જશો, બરાબર છે, ગૂંચળાઈ જશો, એટલા માટે ક્લિયર વિઝનથી અને વ્યવસ્થિત યાદ રાખજો અરીસાનું સૂત્ર અને મોટવણી. તો હવે હું વાત કરું કે આપણે આજે અરીસાનું સૂત્ર અને એની લેન્સનું સૂત્ર અને એની મોટવણી વિશે વાત કરીએ. જેવી રીતે અરીસાનું સૂત્ર હતું એવી જ રીતે નેક્સ્ટ આપણો ટોપિક છે લેન્સનું. અરીસો મગજમાં આવી જાય છે બાળકો, માફ કરજો. લેન્સનું સૂત્ર અને તેની મોટવણી એટલે મેગ્નિફિકેશન, એટલે કે જે તમે વસ્તુ મૂકેલી છે એ વસ્તુ કરતાં પ્રતિબિંબની સાઇઝમાં કેટલો વધારો કે ઘટાડો થાય છે એ જો તમારે જાણવું હોય તો તમારે એની મોટવણી ફાઇન્ડ આઉટ કરવી પડે, એનું કેલ્ક્યુલેશન કરવું પડે, બરાબર. તો લેન્સનું સૂત્ર શું છે બાળકો? તો લેન્સનું સૂત્ર આપણી પાસે સરસ મજાનું છે. અહીંયા હું તમને સ્પેશિયલી ફિંગર ડ્રો કરીને હું તમને બતાવી દઉં લેન્સ ફોર્મ્યુલા, બરાબર છે. આ ભાઈ એવું કહે છે કે આ લેન્સનું સૂત્ર છે, બરાબર. લેન્સનું સૂત્ર આપણી પાસે છે 1/f ઇઝ ઇક્વલ્સ ટુ 1/v માઇનસ 1/u, બરાબર છે. તો આ છે લેન્સ મેકર ફોર્મ્યુલા, બરાબર છે. લેન્સ મેકર એટલે લેન્સની બનાવવાનું સૂત્ર, બરાબર. લેન્સ મેકર ફોર્મ્યુલા. ચલો આને માઇન્ડની અંદર તમે ગોઠવી દેજો, જેવી રીતે મેં અહીંયા બોક્સની અંદર ગોઠવું છે એવી જ રીતે તમે ગોઠવી દેજો, બરાબર છે. તો અહીંયા એફ, વી અને યુ શું છે? તો તમારે જો લેન્સનું સૂત્ર પૂછાય એક્ઝામની અંદર તો તમારે ખાલી એટલું જ લખવાનું છે કે વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને લેન્સનું સૂત્ર કહે છે. જો સંબંધ દર્શાવે છે, એકબીજા સાથે રિલેશનશિપ રાખે છે, કેન્દ્ર લંબાઈ એફ, પ્રતિબિંબ અંતર વી, વસ્તુ અંતર યુ, અને અહીંયા સાઇન છે એ ખાસ યાદ રાખજો, નેગેટિવ લેવાની છે. અરીસાના સૂત્રની અંદર આપણે પોઝિટિવ લેતા હતા, એટલે એ મિસ્ટેક ન કરતા વિદ્યાર્થી મિત્રો. અને બીજું છે આપણી મોટવણી એટલે મેગ્નિફિકેશન, બરાબર છે, મોટવણી. તો નેક્સ્ટ હું તમને બતાવું મોટવણી કોને કહેવાય. મોટવણી એટલે મેગ્નિફિકેશન, બરાબર. મેગ્નિફિકેશન મોટવણીને સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે બાળકો. મોટવણીને સંજ્ઞા સ્મોલ એમ વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, એટલે કે દર્શાવવામાં આવે છે. હવે બાળકો તમને યાદ હશે, તમે કહો મને. ચલો મોટવણી છે, મોટવણીનું સૂત્ર શું હતું? તો મોટવણીનું સૂત્ર બહુ આસાન છે બાળકો. એવી રીતે મેં તમને શીખવાડ્યું હતું કે મોટવણી બરાબર પ્રતિબિંબ ઊંચાઈ એચ ડેશ, પ્રતિબિંબ ઊંચાઈને આપણે એચ ડેશ વડે દર્શાવીએ છીએ, ના છેદમાં વસ્તુ ઊંચાઈ,
ઊંચાઈ, જેને આપણે h વડે દર્શાવીએ છીએ, બરાબર. તો આ બંનેનો ગુણોત્તર લેવામાં આવે છે. ગુણોત્તર એટલે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, મેથેમેટિક્સની અંદર તમે જે પ્રપોર્શન ભણો છો, બરાબર, પ્રપોર્શન, રેશિયો એન્ડ પ્રપોર્શન, ગુણોત્તર અને પ્રમાણ, તો એની અંદર જો તમે ગુણોત્તર ફાઇન્ડ આઉટ કરો છો પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈનો, તો તમને એ વસ્તુ એ ક્લિયર આઉટ કરે છે કે વસ્તુ કરતાં પ્રતિબિંબ છે એ કેટલા ગણું મોટું છે કે કેટલા ગણું નાનું છે, બરાબર છે. સાઇઝનો તમને તફાવત આપે છે. એટલા માટે મોટવણી છે એ પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તર સ્વરૂપે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. અને આ મોટવણીનું સૂત્ર તમે આવી રીતે પણ લખી શકો છો બાળકો. મોટવણીને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. m બરાબર પ્રતિબિંબ ઊંચાઈ એટલે h ડેશ ના છેદમાં વસ્તુ ઊંચાઈ એટલે h. તો આવી રીતે તમે પણ મોટવણીને લખી શકો છો બિંદાસથી. એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. આમાં તમારા માર્ક્સ કટઆઉટ થશે નહીં, બરાબર છે. તમને એમ થાય કે ટેક્સ્ટ બુકમાં આવું આપ્યું છે, નામ આપ્યું છે. ટેક્સ્ટ બુક છે એ વ્યવસ્થિત જ આપેલું છે, પરંતુ તમે ટેક્સ્ટ બુક પ્રમાણે ના લખો, તમારા અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે લખો, તમે જે સમજેલું છે એ મુજબ લખો, તો પણ કઈ વસ્તુમાં ભૂલ છે નહીં, બરાબર. અને બીજી રીતે તમે મોટવણી, જે આ વસ્તુ આપેલી છે એ મોટવણી છે, એ મોટવણી પ્રતિબિંબ અંતર v અને વસ્તુ અંતર u સાથે પણ સંબંધ ધરાવે છે. એટલે કે એની સાથે પણ મિત્રતા રાખે છે. તમારે ઘણા બધા મિત્રો હશે ને, બરાબર છે, પબજી રમવા માટે. તો એવી રીતે આ જે મોટવણી છે એ મોટવણી પણ પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર સાથે રિલેશન રાખે છે. તો એનું બીજું સૂત્ર પણ બની શકે કે મોટવણી બરાબર તમે આ રીતે પણ લખી શકો છો. મોટવણી m બરાબર h ડેશ ના છેદમાં h. આ સૂત્ર તો છે જ, પરંતુ એને તમે v ના છેદમાં u, v એટલે પ્રતિબિંબ અંતર, u એટલે વસ્તુ અંતર, બરાબર. તો તમારે આ વસ્તુ યાદ રાખવાની છે બાળકો. જ્યારે આપણે એક્ઝામ્પલ સોલ્યુશન કરીશું ત્યારે આ વસ્તુનો ઉપયોગ કરીશું. વધારેમાં વધારે આ જે મોટવણી છે એ મોટવણીના ઉપયોગથી આપણે અને લેન્સના સૂત્રના આધારે ઘણા બધા એક્ઝામ્પલ છે એ સોલ્યુશન કરવાના થશે. બીજી વસ્તુ કે મોટવણીનું મૂલ્ય ક્યારે ધન લેવું, ક્યારે ઋણ લેવું, એની અંદર હવે તમારે યાદ એ રાખવાનું છે કે મોટવણીનું મૂલ્ય છે એ બહિર્ગોળ લેન્સ માટે મોટવણીનું મૂલ્ય m છે. મોટવણીનું મૂલ્ય m. હવે બહિર્ગોળ લેન્સની અંદર તમે યાદ કરો પ્રતિબિંબ તમને ક્યાં મળતું હતું? તો પ્રતિબિંબ છે એ લેન્સની રાઈટ સાઈડ મળતું હતું, બરાબર છે, વાસ્તવિક અને ઉલટું. તો જે રાઈટ સાઈડ મળતું પ્રતિબિંબ હોવાથી રાઈટ સાઈડના બધા જ અંતરો કેવું હોય છે? ધન હોય છે. એટલે કે પોઝિટિવ હોય છે. તો તમારે બહિર્ગોળ લેન્સ માટે મોટવણીનું મૂલ્ય ધન લેવું, અને અંતર્ગોળ લેન્સ માટે મોટવણીનું મૂલ્ય છે, મોટવણીનું મૂલ્ય એ અંતર્ગોળ લેન્સની અંદર પ્રતિબિંબ ક્યાં મળતા હતા? તો કે જે બાજુ તમે વસ્તુ મૂકેલી છે એ જ બાજુ તમને પ્રતિબિંબ મળતા હતા. એટલા માટે તમારે અંતર્ગોળ લેન્સ માટે મોટવણી તમારે કેવી લેવાની થશે? ઋણ લેવાની થશે. તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ સોલ્યુશન કરવામાં આ વસ્તુ પણ ખૂબ અગત્યની મેટર કરે છે. તો તમારે આ સાઇન કન્વેન્શન છે મોટવણી માટે કે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ માટે મોટવણીના મૂલ્યો ક્યારે ધન થાય અને ક્યારે ઋણ થાય, તો તમારે એ યાદ રાખવાના છે બાળકો. ભૂલતા નહીં. માઇન્ડની અંદર કોન્સેપ્ટ તમારો ક્લિયર કરજો. હવે અગત્યની વસ્તુ ખાસ કે જે આ અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ છે એ લેન્સના સંદર્ભની અંદર જે લેન્સનો પાવર જે છે, આપણો નેક્સ્ટ ટોપિક છે લેન્સનો પાવર. એ લેન્સનો પાવર છે એ ખૂબ અગત્યની વસ્તુ છે. લેન્સનો પાવર કહેવાય કોને? તો લેન્સનો પાવર એને કહેવાય કે જે લેન્સની અંદર જે પ્રકાશના કિરણો એ લેન્સ ઉપર જ્યારે ઇન્સિડન્ટ કરવામાં આવે છે ત્યારે લેન્સ દ્વારા પ્રકાશના કિરણોને જે કેન્દ્રિત અને વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા, કેપેસિટી છે,
એ કોના ઉપર હોય છે? એ કેન્દ્ર લંબાઈ ઉપર હોય છે, એટલે કે ફોકલ લેન્થ ઉપર હોય છે. લેન્સની ફોકલ લેન્થ ઉપર ડિપેન્ડ કરે છે. તો આપણો નેક્સ્ટ ટોપિક છે અને આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક કહી શકાય. તો સરસ મજાની રીતે આપણે આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ આઉટ કરીએ છીએ. તો નેક્સ્ટ આપણો ટોપિક છે લેન્સનો પાવર. બરાબર છે, લેન્સનો પાવર. તમારો કે મારો પાવરની વાત નથી કરતો, લેન્સના પાવરની વાત કરું છું. અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સના પાવરની વાત. બરાબર. તો લેન્સનો પાવર અને વિદ્યાર્થી મિત્રો, લેન્સનો પાવર જે આ ટોપિક છે એ બોર્ડ એક્ઝામની અંદર વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર છે, એટલે યાદ રાખજો લેન્સનો પાવર. બરાબર છે, અને હું તમને અહીંયા નોટ કરી દઉં કે વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એટલે એક્ઝામની અંદર પણ યાદ રાખજો. હવે લેન્સનો પાવર કહેવાય કોને એના વિશે વાત કરીએ તો તમને બેઝિક અને શોર્ટમાં માહિતી આપી દઉં કે લેન્સનો પાવર છે એ લેન્સનો પાવર કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહેવામાં આવે છે. કેન્દ્ર લંબાઈના વ્યસ્તને કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. બરાબર. અને લેન્સના પાવરને લેન્સના પાવરને પી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. બરાબર. તો લેન્સનો પાવરનો વ્યસ્ત, બરાબર છે, કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહેવાય. તો એ પાવરનું સૂત્ર આપણી પાસે શું થઈ જશે જો હું તમને બતાવું કે પાવર પી બરાબર કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત, એટલે તમને ખબર છે 1/f. એફ શું છે? કેન્દ્ર લંબાઈ છે, લેન્સની કેન્દ્ર લંબાઈ. બરાબર. જે ફોકસ કેન્દ્રિત અને વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે એ કેન્દ્ર લંબાઈ ઉપર આધાર રાખે છે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો, જો બાળકો અહીંયા લેન્સનો પાવર છે, લેન્સનો પાવર એ કેન્દ્ર લંબાઈના વ્યસ્ત સંબંધમાં છે. તો આના ઉપરથી હું કહી શકું એક સરસ મજાનું સ્ટેટમેન્ટ કે જો લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે હોય તો લેન્સનો પાવર છે એ ડિક્રીઝ થાય છે. બરાબર છે, કારણ કે એકબીજાના કેવા સંબંધમાં છે? રેસિપ્રોકલ છે, વ્યસ્ત સંબંધમાં છે. બરાબર. તો જો કેન્દ્ર લંબાઈ વધારે હોય તો પાવર છે એ ઘટે છે, અને જો કેન્દ્ર લંબાઈ ઓછી હોય તો પાવર વધે છે. બરાબર. તો આપણા લેન્સની અંદર અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ લેન્સ હોય, એની અંદર કેન્દ્ર લંબાઈ જો તમે ઓછી રાખો તો તમારા લેન્સનો પાવર એટલે કે ફોકસ કરવાની ક્ષમતા છે એમાં વધારો જોવા મળે છે. જે આંખના ડૉક્ટર એટલે એને ઓપ્ટિશિયન કહેવામાં આવે છે, અને એ ઓપ્ટિશિયન છે, આંખના ડૉક્ટરો, એ ચશ્માના નંબર એ આ લેન્સના પાવર ઉપરથી જ આપને આપે છે. બરાબર છે, લેન્સના પાવરના આધારે જ આપણે ચશ્માના નંબર લખી આપે છે. કોઈક વ્યક્તિને દૂરનું ના દેખાતું હોય, બરાબર છે, તો એને લઘુદ્રષ્ટિની ખામી કહેવાય. આના પછીના ચેપ્ટરની અંદર આપણે ડિસ્કશન કરશું. એ આંખના લગતી જે ખામીઓ છે, આંખમાં વિટામિનના કારણે પણ ખામી હોય છે, વિટામિન એના કારણે પણ ખામી હોય છે, જેના કારણે તમને નંબર આવી શકે છે. આંખો છે એમાં રતાંધળાપણું એટલે કે કલર બ્લાઇન્ડનેસ પણ આવી શકે છે. જે વિટામિન એની ઉણપ હોય, વિટામિન એ એટલે એનું રાસાયણિક નામ છે રેટિનોલ. બરાબર છે. તો એની ખામી હોય તો પણ આંખને લગતી રોગો એટલે કે આંખ સંબંધિત બીમારીઓ થતી હોય છે. તો અહીંયા લેન્સના પાવરની વાત છે તો લેન્સનો પાવર અહીંયા P બરાબર 1/f છે, એટલે કે કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહેવામાં આવે છે? લેન્સનો પાવર કહેવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાની અગત્યની લાઈન યાદ એ રાખજો કે લેન્સના પાવરનો SI એકમ ડાયોપ્ટર છે. વિદ્યાર્થી મિત્રો, SI એકમ એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ
બરાબર છે. આંતરરાષ્ટ્રીય પ્રમાણે જે યુનિયન સિસ્ટમ જે આખી છે એના દ્વારા નક્કી કરાયેલો એકમ ડાયોપ્ટર છે. ડાયોપ્ટર, બરાબર, ડાયોપ્ટર છે. તેને ડી સંજ્ઞા વડે, કેપિટલ ડી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે, કેપિટલ ડી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે બાળકો લેન્સના પાવરને. અને બીજી એક કન્ડિશન લખી દઉં કે અહીંયા લેન્સના પાવર માપવા માટેના સાધનને ડાયોપ્ટર મીટર કહેવામાં આવે છે. ડાયોપ્ટર મીટર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ડાયોપ્ટર મીટરની મદદથી જે આપણી આંખના ચશ્મા છે એનો પાવર આપણા જે આંખના ડૉક્ટર હોય, આંખના ડૉક્ટરને શું કહેવાય તમને ખબર હશે? આંખના ડૉક્ટરને કહેવાય ઓપ્ટિશિયન. ઓપ્ટિશિયન, બરાબર છે. એ ઓપ્ટિશિયન છે એ આપને જે નંબર, જે લેન્સના આપને પાવર લખી દે છે એ ડાયોપ્ટર એકમમાં જ લખી દે છે. માની લો કે કોઈ વ્યક્તિને છે એવું લખી દીધું હોય પ્રિસ્ક્રિપ્શનમાં, એટલે જે લખવાનું જે નોટ હોય એની અંદર એવું લખી દે કે 4.0 ડાયોપ્ટર, બરાબર છે. 4.0 ડાયોપ્ટર એનો મિનિંગ શું થાય? અથવા આમ આપેલું છે -2.5 ડાયોપ્ટર, બરાબર છે. તો પ્લસ સંજ્ઞા છે, પ્લસ સંજ્ઞા એ બતાવે છે કે એ બહિર્ગોળ લેન્સનો પાવર છે, અને નેગેટિવ સંજ્ઞા છે એ બતાવે છે અંતર્ગોળ લેન્સનો પાવર છે, બરાબર છે. એટલે લેન્સનો પાવર છે એ તમારે જે પ્રતિબિંબ કઈ બાજુ મળે છે, બરાબર, મેં તમને આગળ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી ભણાવીને એની અંદર મેં તમને વાત કરી હતી, એના રિલેટેડ તમે જે આ પાવર છે એ આધારે તમે નક્કી કરી શકો છો કે ક્યારે લેન્સનો પાવર ધન લેવો અને ક્યારે ઋણ લેવો. એ અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સમાં રચાતા પ્રતિબિંબો ઉપર આધાર રાખે છે. તો બીજા બે અગત્યના પોઈન્ટ તમારે એ યાદ રાખવાના છે બાળકો કે લેન્સનો પાવર છે, લેન્સનો પાવર જો ધન હોય એટલે કે તો ધન હોય તો એ કયો લેન્સ હશે? બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ શા માટે? વિદ્યાર્થી મિત્રો તમે યાદ કરો, બહિર્ગોળ લેન્સ શા માટે? કારણ કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય છે? ધન હોય છે, બરાબર છે. તો એ બહિર્ગોળ લેન્સ હશે એટલા માટે કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય? કેન્દ્ર લંબાઈ એટલે f, એ કેવું હશે? ધન હશે, પોઝિટિવ, બરાબર. તો બહિર્ગોળ લેન્સ માટે લેન્સનો પાવર ધન લેવો. અને બીજી એક કન્ડિશન એ યાદ રાખવી કે લેન્સનો પાવર જો ઋણ હોય એટલે કે નેગેટિવ હોય, ઋણ હોય તો તમારે સમજી લેવાનું કે મને અંતર્ગોળ લેન્સના ચશ્મા ડૉક્ટરે લખી દીધા છે, કારણ કે એની કેન્દ્ર લંબાઈ કેવી હોય છે બાળકો? એની કેન્દ્ર લંબાઈ તમને ઋણ મળે છે, બરાબર છે. તો માની લો કે ડૉક્ટર તમને પ્રિસ્ક્રિપ્શનની અંદર, બરાબર છે, જે આંખના ડૉક્ટર હોય એ આંખના ડૉક્ટર તમને જે ઓપ્ટિશિયન જેને કહેવામાં આવે છે ઓપ્ટિશિયન આંખના ડૉક્ટર છે, આંખના ડૉક્ટર એ તમને પ્રિસ્ક્રિપ્શનની અંદર એવું લખી દે છે કે માની લો કે +4.0 ડાયોપ્ટર એટલે પાવર છે એનો એસઆઈ એકમ છે. ડાયોપ્ટર શું છે? પાવરનો એસઆઈ એકમ છે. તો આ જે +4.0 ડાયોપ્ટર છે એની જો તમારે કેન્દ્ર લંબાઈ શોધવી હોય તો આ સૂત્રની મદદથી જ તમે કેન્દ્ર લંબાઈ શોધી શકો છો. પાવર P બરાબર 1/f લખેલું છે. જો તમે એફને સૂત્રનો કરતા બનાવો તો આ સૂત્ર આવું પણ બની જાય, f બરાબર 1/p, બરાબર. f બરાબર 1/p. તો તમે આજે 4.0 ડાયોપ્ટર વાળો જે લેન્સ તમને પાવર ડૉક્ટરે લખી દીધો છે પ્રિસ્ક્રિપ્શનમાં, તો એ કયા ચશ્મા હશે? ધન છે, કેન્દ્ર લંબાઈ ધન છે. તો આ જે +4.0 ડાયોપ્ટર છે એની અંદર તમને ખબર પડી જાય કે મને
બહિર્ગોળ લેન્સના ચશ્મા લખી દીધા છે, બરાબર છે, બહિર્ગોળ લેન્સના ચશ્મા લખી દીધા છે અને એ બહિર્ગોળ લેન્સની જો તમારે કેન્દ્ર લંબાઈ શોધવી હોય તો આ સૂત્રમાં મૂકશો કે F બરાબર 1/P, એટલે F બરાબર 1/P ની કિંમત કેટલી આપેલી છે? 4.0 ડાયોપ્ટર, એટલે લેન્સનો પાવર આપ્યો છે બાળકો તો 1/4, બરાબર છે. તો F બરાબર 1/4. હવે 1/4 એટલે F બરાબર +0.25 જેટલું થાય, બરાબર છે, 0.25 મીટર, કારણ કે કેન્દ્ર લંબાઈ F છે એનો SI એકમ મીટર છે. તો તમને 0.25 મીટર કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સના ચશ્મા લખી દીધા છે ડૉક્ટરે, બરાબર. અને જો આ નેગેટિવ હોય, બરાબર છે, ઋણ હોય તો એ લેન્સ અંતર્ગોળ લેન્સ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો વિડીયો લેક્ચર છે એ અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આના સરસ મજાના એક્ઝામ્પલનું સોલ્યુશન કરશું. લેન્સના સૂત્રના આધારે અને લેન્સના પાવરના સૂત્રના આધારે અલગ અલગ એક્ઝામ્પલ છે એ આપણે સોલ્યુશન કરશું. અને જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જે છે એ તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સાથે ઓલવેઝ જોડાયેલા રહેજો. આવી જ અપડેટો બોર્ડ રિલેટેડ અને સરસ મજાના કોન્સેપ્ટ સાથે આપણે બધા જ ચેપ્ટર, સાયન્સના બધા જ ચેપ્ટર છે, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સના આવા જ સરસ મજાના કોન્સેપ્ટથી ભણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને લાઇક કરતા રહેજો. થેન્ક યુ.